આપણા કેદી ભાઈઓને મોઢું મીઠું કરાવવાના ભાગરૂપે જેલની અંદર જ કેદીઓ મારફત કેદીઓએ બનાવેલી મીઠાઈ વિતરણ કરી એમનું મોઢું મીઠું કરાવવાના હેતુથી એક એ અને બીજું વૃક્ષારોપણને પણ પ્રોત્સાહન મળે તો કેદી ભાઈ તરફથી બંદીવાન ભાઈ તરફથી પોતાની બેનને વૃક્ષારોપણના ભાગરૂપે એક વૃક્ષનું છોડ એમને ભેટ આપવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। સાથે સાથે જેલની શિસ્ત સલામતી જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે રીતે અમે અમારા જેલના સ્ટાફને, અમારા અધિકારીઓને તેમજ સ્થાનિક પોલીસની પણ અમે મદદ લઈ અને આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। અંદાજે આપણે એવરેજ જોવા જઈએ તો 2100 કેદીઓનું અહીંયા ટોટલ છે અને 2100 કેદીઓમાં આપણી પાસે 79 ટોટલ આપણે કેદી બહેનોનું છે, એટલે કેદી બહેનોને પણ એમના ભાઈઓ મળી શકે એવી વ્યવસ્થા છે અને કેદી ભાઈઓને પણ પોતાની બહેનો મળી શકે, સગી બહેનો, એવી રીતે પણ અમે વ્યવસ્થા કરેલી છે। હા, એવા ઘણા ઉદાહરણો અમે અમારી લાઈફમાં જોયેલા છે, અમારી સમગ્ર નોકરીમાં કે બેનના આંસુડા જોઈ, એમની માતાનું આંસુડા જોઈ, એમનો પરિવારના નાના બાળકોના આંસુડા જોઈ અને કેદીઓનું હૃદય પરિવર્તન થતું હોય છે અને એમને મનોમન એવો ક્યાંક અહેસાસ થાય છે કે મેં ખોટું કરી નાખ્યું છે અને ત્યારે એ પોતાની જાતને સુધારવા માટે, પસ્તાવો કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે।